આજે આપણે ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવતી NMMS પરીક્ષા વિશે માહિતી મેળવીશું. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. દર મહિને 1000 રૂપિયા, એટલે કે 1 વર્ષના 12,000 રૂપિયા લેખે 4 વર્ષના 48,000 રૂપિયા મળવાપાત્ર થાય છે. આ NMMS પરીક્ષા એ ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે. 2024-25ના વર્ષમાં આ પરીક્ષાના ફોર્મ ભરવાનું 1 તારીખથી ચાલુ થાય છે. એ 1/1/2025 થી 11/1/2025 સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીશું. અને ફી ભરવાની છેલ્લી તારીખ 13/1/2025 છે અને NMMSની પરીક્ષાની તારીખ 16/2/2025 છે. હવે આપણે જોઈશું શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણીના નિયમો શું છે. તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 રૂપિયા મળે છે અને વાર્ષિક 12,000 રૂપિયા મળે છે. જો તે વચમાં ડ્રોપ આઉટ ન કરે તો. જો ડ્રોપ આઉટ કરે તો શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી. 4 વર્ષ સુધી નિયત પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને કુલ 48,000 રૂપિયા મળવાપાત્ર થાય છે. એમાં આ શિષ્યવૃત્તિ NMMSની શિષ્યવૃત્તિ એ ભારત સરકાર દ્વારા આપવામાં આવતી હોવાથી ગુજરાત રાજ્યને 5,097 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. તેમાંથી દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ કોટા પણ ફાળવવામાં આવે છે. જાતિ વાઇઝ, કેટેગરી વાઇઝ અલગ અલગ કોટા ફાળવવામાં આવે છે. શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઇન મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ NSP પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરી હતી. તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી દ્વારા NSP પર વેરીફાઈ કરેથી ભારત સરકાર નિયંત્રણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. એટલે કે આ શિષ્યવૃત્તિ રોકડમાં મળવાપાત્ર નથી, વિદ્યાર્થીના બેંકમાં સીધી જ આવે છે. NSPની સૂચનાઓ મુજબ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. જો કોઈ એક ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશિપ મેળવે હશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવતું નથી. શિષ્યવૃત્તિની બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં. એટલે ડોક્યુમેન્ટ આપણે જે પણ અપલોડ કરીએ છીએ એ સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહે છે. હવે આ પરીક્ષા આપવા માટે આપણે લાયકાત શું જોઈએ, વિદ્યાર્થી માટે શું લાયકાત હોવી જોઈએ એમની પાસે. તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોય, એ જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોય, લોકલ બોડી શાળાઓમાં કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકા સંચાલિત ચાલતી શાળાઓમાં અભ્યાસ કરતો હોય અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકે છે. જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. જો 55%થી ઓછા ગુણ મેળવેલા હોય અને જનરલ કેટેગરી કે OBCમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકતા નથી. એ જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલો હોય અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય તો જ પરીક્ષા આપી શકે છે. જો 50% કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય તો એ પરીક્ષા આપી શકતા નથી. તો આ પરીક્ષાઓ કોણ નથી આપી શકતું? ખાનગી શાળાઓ છે, એટલે કે પ્રાઇવેટ શાળાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે, એમાં ભણતા બાળકો હોય તો એ આ પરીક્ષા આપી શકતા નથી. કેન્દ્રીય વિદ્યાલય હોય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવાને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકતા નથી. એટલે કે આમાં એપ્લાય કરી શકતા નથી. આના માટે કેટલી આવક મર્યાદા છે? તો આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર તેમજ આ વખતે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે આધાર કાર્ડ. એ પણ આપણે જોઈશું કે NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000થી વધારે ના હોય તેવા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે. જો 3,50,000 કરતાં વાર્ષિક આવક વધી જશે તો આ લાભ બાળકને મળવાપાત્ર થતો નથી.
વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે. આ ફોર્મ ભરવામાં આવે તો એની સાથે આ બંને દાખલાઓ ઓનલાઈન અપલોડ કરવાના છે અને આ દાખલાઓ છે એ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો હોવો જોઈએ. આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિ અંગેના પ્રમાણપત્ર જાહેરનામા મુજબ સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો થાય છે. જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્ર મેળવવામાં વાલીઓને તકલીફ પડતી હોવાથી રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલ હતી. તે જોતાં નીચે મુજબના ફેરફારોને ધ્યાને લઈ લેવા વિનંતી છે. આવક અંગેનું પ્રમાણપત્ર હોય તો કોની સહીવાળું પ્રમાણપત્ર ચાલે? તો મામલતદાર સાહેબશ્રીનું પ્રમાણપત્ર ચાલે, તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબનું પ્રમાણપત્ર હોય તો ચાલે, તલાટી કમ મંત્રીશ્રીનું પ્રમાણપત્ર હોય તો પણ ચાલે, ચીફ ઓફિસર સાહેબશ્રીનું પ્રમાણપત્ર હોય તોય પણ ચાલે. તો આ લોકોનો આવકનો દાખલો હોય આ અધિકારીની સહીવાળો તો એ માન્ય પ્રાપ્ત છે. હવે જાતિ અંગેનો દાખલો છે તો મામલતદાર સાહેબશ્રી છે, તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબશ્રી છે. અને જો એમનો દાખલો ન હોય તો શાળાના આચાર્યનું રજિસ્ટર એટલે જાવક નંબર સાથેનું ફોટાવાળું એટલે બોનાફાઇડ સર્ટિફિકેટ હોય તો એ પણ ઉલ્લેખ લેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહે છે. વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્યશ્રીએ ચકાસણી કરવાની રહેશે. એ શાળાના આચાર્યશ્રીએ ચકાસણી કરી અને એનું ફોર્મ ભરવાનું રહે છે. ખાસ નોંધ: નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશિપ મેળવવા માટે NSP પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું થાય તે સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત છે. એટલે કે એ વખતે બોનોફાઇડ પ્રમાણપત્ર આચાર્ય સાહેબનું ચાલશે નહીં. એ વખતે આપણે ટીડીઓ સાહેબ કે મામલતદાર સાહેબશ્રીનું જે ઉચ્ચ લેવલના અધિકારી છે એમને સહીવાળું પ્રમાણપત્ર જોઈશે. હવે આ વખતે જે નવી વસ્તુ મૂકવામાં આવી છે NMSમાં એ છે આધાર કાર્ડ. તો NSP પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોવું તે ફરજિયાત છે. જો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ ન હોય તો NSP પર એનું રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે, તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે. આ વખતે આ વસ્તુ નવી છે કે આધાર કાર્ડ મુજબ જ નામ લખવાનું છે એનું વિદ્યાર્થીનું, અને જે એની આધાર કાર્ડની કોપી પણ અપલોડ કરવાની છે. હવે પરીક્ષા ફી કેટલી છે? તો જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 રહેશે. પછી PH, SC અને ST એટલે કે કોઈ દિવ્યાંગ વિદ્યાર્થી છે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કેટેગરી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹50 છે. અને સર્વિસ ચાર્જ કદાચ કોઈ લાગે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી તમે ફી ભરતા હોય તો સર્વિસ ચાર્જ લાગે છે, એ તમારે અલગથી આપવાનું હોય છે. અને તમે આ ફી ભર્યા પછી કોઈ પણ સંજોગોમાં તમે પરીક્ષા આપો કે ના આપો પણ આ ફી તમને પરત મળવાપાત્ર નથી. અને ફી ઓનલાઈન સ્વીકાર અંગે તો કઈ રીતે આપણે ઓનલાઈન ભરી શકીએ? તો ઓનલાઈન પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકાય છે, ATM કાર્ડથી પણ ભરી શકાય છે, નેટ બેન્કિંગથી પણ ભરી શકાય છે, UPIથી પણ ભરી શકાય છે, અને વોલેટથી પણ આપણે પરીક્ષા ફી ભરી શકીએ છીએ. અને પરીક્ષા ફી ભર્યા પછી ઈ રિસિપ્ટ નીકાળવાની છે. જો ઈ રિસિપ્ટ ન નીકળે તો આપણે થોડો ટાઈમ સુધી રાહ દેખવાની છે. અને જો 24 કલાક પછી પણ ઈ રિસિપ્ટ ન નીકળે તો આપણે રાજ્ય પરીક્ષા બોર્ડને એક ઈમેલ કરવાનો છે કે અમને રિસિપ્ટ મળેલ નથી. તો એ તમને ઈ રિસિપ્ટ મેળવવાની અંદર મદદ રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે. હવે પ્રશ્નપત્રનો ઢાંચો કેવો છે, એમાં કેટલા ગુણ પૂછા છે, કેવા પ્રશ્નો છે? તો આમાં બે પેપર હશે. એક હશે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજું શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો પૂછવામાં આવશે. એના 90 ગુણો છે, એટલે દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. અને એના માટે તમને 90 મિનિટ ફાળવવામાં આવશે, એટલે કે 1.5 કલાક તમને ફાળવવામાં આવશે. એ જ રીતે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી પણ 90 ગુણની હશે અને એના પણ 90 પ્રશ્નો હશે.
અને એના માટે પણ 1.5 કલાક ફાળવવામાં આવશે. એટલે કે કુલ તમને 3 કલાકનો પેપર હશે. હવે આ જે ઢાંચો છે એમાં શું પૂછાશે, ક્યાંનું પૂછાશે, એ બાળકોની અંદર મોટો મહત્ત્વનો પ્રશ્ન થાય છે. તો મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદૃશ્ય વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે, જેની અંદર બુદ્ધિ તમારી માપન કરવામાં આવે છે. અને સેટ છે તો શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે. 3 વિષયનું ખાસ છે કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એમાં ધોરણ 7માં ગયા વર્ષે જે આખું વર્ષ ભણ્યા હતા ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એ પૂછાશે. જ્યારે ધોરણ 8નો પ્રથમ સત્રમાં જે ભણ્યા હતા એનો જ અભ્યાસક્રમ પૂછવામાં આવશે. હવે કઈ રીતે ક્વોલિફાય કરવામાં આવશે, નક્કી કરવામાં આવે કે કોને આપણે શિષ્યવૃત્તિ આપવી. તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ 40% ગુણ મેળવવાના રહેશે. 180 ગુણનું પેપર હશે. એમાંથી આપણે 40% ગુણ જે બાળકો મેળવશે એ લોકો પાસ કહેવાશે. અને એસસી અને એસટી જે કેટેગરીના બાળકો છે એમને બંને વિભાગમાં મળે કુલ 32 ગુણ મેળવવાના રહેશે. જો 32 ગુણ મેળવશે તો એ પાસ કહેવાશે. પણ ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી વાઇઝ નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે. હવે એની અંદર જે લોકો ઘણા બધા બાળકો પાસ થયા હશે એમાંથી જિલ્લા વાઇઝ અને એમાં પણ કેટેગરી વાઇઝ એસસી, એસટી, ઓબીસીની પીએચ છે, તો એમાં જે મેરિટમાં આવતા હશે એ બાળકોને જ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. બીજા બાળકોને પાસ જાહેર કરવામાં આવશે પણ એમને મેરિટમાં ન આવતા એમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે નહીં. હવે જે પીએચ કેટેગરી એટલે કે જે દિવ્યાંગ બાળકો છે એમના માટે છે કે પીએચ કેટેગરી નીચે દર્શાવે અલગ અલગ સબ કેટેગરીમાં વર્ગીકરણ રહેશે. હવે એના માટે અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે કે કોને કોને ગણતરીમાં લેવા. તો લખેલી છે એમાં એથી લઈને ઈ સુધી અહીંયા આ બધી કેટેગરી લખેલી છે. હવે કસોટીનું માળખું કેવું હશે, તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતીમાં રહેશે. અંગ્રેજીમાં પણ આપણે પરીક્ષા આપી શકીએ છીએ અને ગુજરાતીમાં પણ રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. બાળક જે માધ્યમ પસંદ કરશે અને ફોર્મ ભરવામાં આવશે એ જ માધ્યમમાં પેપર આવશે. આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે, એટલે કે MCQ પ્રકારની પરીક્ષા હશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. એટલે કે પ્રશ્ન ખોટો પડ્યો તેનો ગુણ કપાવવાનો નથી. જે સાચા પડશે એટલા જ ગુણ તમને મળવાપાત્ર થશે. અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે. જે દિવ્યાંગ બાળકો છે, અંધ છે, જે જોઈ શકતા નથી એવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો એમને 3 કલાક ઉપર અલગથી બીજી 30 મિનિટ અલગથી આપવામાં, એટલે કે 3.5 કલાકનો ટાઈમ એમને મળવાપાત્ર થશે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે, તો આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવે છે. જે 1/1/2025થી 11/1/2025 રાત્રિના 12 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે. અને એની વેબસાઇટ છે www.sebexam.org પર આપણે અરજી કરી શકીએ છીએ. એના વિશે આપણે વિસ્તારથી બીજા વિડીયોમાં જોઈશું. કઈ રીતે અરજી કરવી છે, કઈ રીતે ફી ભરવી છે, એના માટે આપણે બીજો વિડીયો બનાવીશું. અને તમે આ ચેનલ પર ના હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ બીજી ઘણી બધી માહિતી તમે મેળવવા માટે પણ અમારી ચેનલની સાથે જોડાઈ રહો. હવે ખાસ નોંધ છે કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મુજબ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ NSP પર રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોય. શાળાના યુડાયસ અને આધાર કાર્ડમાં નામ મિસમેચ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી ન થાય તેથી વિદ્યાર્થીનું શાળાના યુડાયસનું નામ અને આધાર કાર્ડ મુજબનું નામ સમાન હોય તેની કાળજીપૂર્વક ચકાસણી કરી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે આધાર કાર્ડ અને જે ઓનલાઈન SSમાં જે નામ SSAમાં જે નામ બોલે છે, યુડાયસમાં જે નામ બોલે છે એ બંને નામ એક જ હોવા જોઈએ. જો અલગ નામ હોય તો નામ સુધરાવી નાખવું જોઈએ કે આપણી પાસે જો 11 તારીખ છેલ્લી લાસ્ટ ડેટ છે ત્યાં સુધી 1 અઠવાડિયામાં આધાર કાર્ડનું નામ સુધરી જાય છે. તો આપણે બંને નામ સેમ કરી અને પછી જ ફોર્મ ભરવાનું રહેશે. જો મિસમેચ થશે તો મેરિટમાં આવી ગયા હશો
તેમ છતાં પણ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે નહીં. હવે આ ફોર્મ ભરવા માટે કયા કયા આધારો જોઈએ, શું પ્રમાણપત્રો જોઈએ? તો એક તો આપણે જે ઓનલાઈન આપણે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ જોઈશે. જ્યારે આપણે મેરિટમાં આવી ગયા તો તે વખતે શું જોઈશે એની વાત છે અહીંયા. તો એક તો જે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ જોઈશે. પછી ફી ભર્યાનું ચલણ જોઈશે. જે ઓનલાઈન નીકળે છે એ જ કોપી, તમારા બેંકમાંથી કપાયેલ કોપી કે એ કોઈ ચાલશે નહીં. ખાલી ફી ભર્યાનું SEB પરથી જે કોપી નીકળે છે એ જ પ્રિન્ટની ચલણ કોપી જોઈશે. પછી વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી જોઈશે. આવકના દાખલાની પ્રમાણિત નકલ જોઈશે, પ્રમાણિત કરેલી નકલ જ જોઈશે, અને એ પણ અધિકારીનો દાખલો જોઈશે. પછી ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો જોઈશે. ધોરણ 7 તમે પાસ કર્યું હોય એ તો જે આપણે ઉપર જોયું કે SC ST માટે અને PH માટે 50% અને OBC અને જનરલ કેટેગરી EWS કેટેગરી માટે 55%થી ઉપર ગુણ જોઈએ અથવા એ સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ. તો એ લોકો પરીક્ષા આપી શકે. તો એની માર્કશીટ પણ આપણી પાસે હોવી જોઈએ, એ જોડવાની છે. પછી જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, જાતિ અંગેનો જે દાખલો છે એની પ્રમાણિત નકલ પણ જોઈશે. એ પણ સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો સહીવાળો જોઈશે. એટલે આપણે હાલ ફોર્મ ભરવું હોય તો આચાર્યની સહીવાળો બોનાફાઇડ સર્ટી ચાલશે, પરંતુ જો તમે પાસ થઈ ગયા તો એ વખતે તમારે તમારા જાતિનો દાખલો નીકાળી દેવો પડશે. જો જાતિનો દાખલો નહીં હોય તો પણ તમને એ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે નહીં. વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય અને કોઈ દિવ્યાંગ બાળક છે, વિકલાંગ બાળક છે, તો એ બાળકે આમાં ફોર્મ ભર્યું હોય તો એના માટે પણ એને વિકલાંગતાની જે દિવ્યાંગતાની જે ટકાવારી છે એનું જે દાખલો છે, પ્રમાણપત્ર છે, એ પણ એ વખતે ઓરિજિનલ જોઈશે અને પ્રમાણિત કરેલી નકલ જોઈશે. હવે શાળાએ શું કાર્યવાહી કરવાની છે? તો જે આવેદનપત્રો બાળકોના જે ફોર્મ ભરવાના છે એ ફોર્મ ભરવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની છે એવું સરકારશ્રીના પરિપત્રમાં દર્શાવેલું છે. અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી શાળાએ રાખવાની છે. હવે પરીક્ષા કેન્દ્રો કેટલા હશે? તો 300 જેટલા વિદ્યાર્થીઓને ધ્યાને લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો 300 વિદ્યાર્થીઓ થઈ જાય તાલુકાની અંદર તો તાલુકાની અંદર જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો 300 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો એ તાલુકાની અંદર એમને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં, પરંતુ બાજુના જે બીજો તે તાલુકો હશે તે એમને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. હવે એ માર્ગદર્શક સૂચનાઓ કઈ છે? એ આપણા માટે કોઈ ખાસ નથી. બીજું છે ખાસ અગત્યની સૂચનાઓ છે કે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે અને આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ભાગ અપલોડ કરવાનો રહેશે. બીજી વખત કહું છું કે આધાર કાર્ડ છે એ મુજબ જ આ વખતે ફોર્મ ભરવાનું છે. એમાં કોઈ પણ આગુ પાછું ચાલશે નહીં. આધાર કાર્ડ જો ભૂલવાળું હોય, ક્ષતિરહિત હોય તો એ સુધરાવી દેવું જોઈએ. અને હજી આપણી પાસે 11 તારીખ સુધીનો ટાઈમ છે, તો ત્યાં સુધી સુધરીને આવી જાય તો આપણે ફોર્મ ભરી શકીએ છીએ. કે બંને ભાગ પણ આપણે અપલોડ કરવાના છે અને એ મુતાબિક જ આપણે નામ લખવાનું છે. આધાર કાર્ડ સ્પષ્ટ વાંચી શકાય તે મુજબની ફાઇલ અપલોડ કરવી. એટલે PDF ફાઇલ પણ આપણે આધાર કાર્ડને અપલોડ કરી શકીશું અને JPG એટલે કે ફોટોગ્રાફ પણ આપણે અપલોડ કરીશું. પણ કેવો કે અંદરથી વાંચી શકાય. જાતિનો દાખલો પણ એવો જ અને આવકનો દાખલો પણ વાંચી શકાય. કોની સહી છે, સિક્કો છે, બધી જ વસ્તુ હોવી જોઈએ એ રીતે જ આપણે અપલોડ કરવાનું છે. આ બાબતે પાછળથી બોર્ડ દ્વારા કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં. જો તમારી કોઈ ભૂલ થઈ કે જન્મ તારીખ લખવામાં કે નામ લખવામાં, તો પાછળથી બોર્ડ એને સુધારી આપશે નહીં, પરીક્ષા બોર્ડ સુધારો કરી આપશે નહીં. અને તમે મેરિટમાં આવી ગયા હશો તો પણ તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે નહીં. એટલે ખાસ ચોકસાઈ રાખી અને આપણે ફોર્મ ભરવાનું છે. આરામથી ફોર્મ ભરવાનું છે, ઉતાવળ કરવી નહીં. બીજું છે કે SC ST અને PH એટલે કે દિવ્યાંગ બાળકો છે એમના સર્ટિફિકેટ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવો ફરજિયાત છે. જે SC ST અને OBC PH એટલે કે દિવ્યાંગ બાળકો છે એમના જે સર્ટિફિકેટ છે એમાં આવકનો દાખલો છે એ ફરજિયાતપણે આપણે અપલોડ કરવાનો રહેશે. એના વગર ફોર્મ અપલોડ થશે, ફોર્મ કન્ફર્મ થશે નહીં. બીજું છે કે એમના જે પ્રમાણપત્રો છે SCના STના કે દિવ્યાંગ બાળકો છે તો દિવ્યાંગ બાળકોનું જે પ્રમાણપત્ર છે, ડૉક્ટરી પ્રમાણપત્ર એ અને આવકના દાખલા એ આપણે અપલોડ કરવાના છે.
અને આમાં જવાબદાર અધિકારીઓ એટલે કે આની અંદર ફોર્મ ભરનારની જવાબદારી પણ આની અંદર રહે છે. જો ફોર્મ ભરતી વખતે આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ન દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગત મેળવી શકશે. જો કોઈ વિદ્યાર્થી પોતાની રીતે ફોર્મ ભરવાનું ચાહે અને પોતે જો ફોર્મ ભરવા બેસે પણ કદાચ એનું નામ ન દેખાય તો આચાર્યનો સંપર્ક કરી અને એમની પાસેથી આધાર ડાયસ નંબર મેળવી અને કેમ નથી દેખાતો એની તપાસ કરી શકે છે, અથવા તો આચાર્ય સાહેબને કહે તો આચાર્ય સાહેબ પણ એને મદદરૂપ થઈ શકે છે. જો વિદ્યાર્થીઓમાં આધાર કાર્ડ પ્રમાણે ન હોય તો આધાર કાર્ડ પ્રમાણે એડિટ કરવું. જો નામ છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ પ્રમાણે ન હોય તો આપણે જે નામ છે એ પણ અંદર એડિટ કરવાનું છે, એ આધાર કાર્ડ પ્રમાણે જ એડિટ કરવાનું છે. અરજીપત્રક ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો. અરજી ભરવામાં કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ ખબર ન પડે તો કે બીજી કોઈ પણ જાતની પ્રોબ્લેમ ઊભી થાય તો આપણે જે વેબસાઇટ ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે એ ફોન નંબર પર સંપર્ક કરવાનો છે અને ઓફિસ ટાઈમે જ સંપર્ક કરવાનો રહેશે. આવી જ બીજી બધી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.